ભરેલા ભીંડાનું એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ શાક. રાંધણછટના દિવસે ઘણા બધાના ઘરોમાં આ શાક બનતું જ હોય છે. મેં અહીંયા શેર કરી છે એકદમ ઇઝી અને સરળ રીત, તો સેવ કરી લેજો. તો સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ સ્ટફિંગ બનાવીએ તો એના માટે પેનમાં શિંગદાણા લેવાના છે. 4 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા લીધા છે. તમને બધા જ ઇન્ગ્રીડિયન્ટનું પ્રોપર માપ કેપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં મળી જશે. ધીમા તાપે એકદમ સરસ રીતે શેકી લેવાના છે. શેકીને લઈશું ને તો આપણું શાક છે ને 2 થી 3 દિવસ સુધી એકદમ સરસ રહેશે. શિંગદાણા શેકાઈ જાય ને એટલે એ જ પેનમાં સૂકા કોપરાનું છીણ છે ને એને પણ ધીમા તાપે શેકી લેવાનું છે. અડધી મિનિટ માટે શેકવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે, કારણ કે પેન ગરમ છે તો શેકાઈ જશે. તો હવે જે શિંગદાણા શેકીને રાખ્યા હતા ને એ ઠંડા થાય એટલે એના ફોતરા કાઢી લેવાના છે અને હવે લેવાનું છે મિક્સર જાર. એમાં શેકેલા શિંગદાણા એડ કરી દેવાના છે. શેકેલું કોપરાનું છીણ અને શેકેલા સફેદ તલ લેવાના છે. આ તલ છે ને શેકેલા છે પહેલાંથી. તમારી પાસે જો શેકેલા ના હોય ને તો એને શેકીને પછી એડ કરજો. હવે એડ કરવાનું છે લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને હળદર. પલ્સ મોડ ઉપર 3 થી 4 વાર મિક્સર ફેરવશો ને એટલે રેડી થઈ જશે એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ આ રીતનો મસાલો. આ મસાલાની ખાસિયત એ છે કે આ મસાલાને તમે 3 થી 4 અઠવાડિયા સુધી બહાર અને 2 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ કોઈ પણ ભરેલું શાક બનાવવું હોય ને તો બસ આ મસાલો રેડી હોય તો વાર ના લાગે બનતા. જ્યારે પણ યુઝ કરવું હોય ત્યારે એમાં એડ કરી દેવાનું છે તેલ અને બરાબર કરી લેવાનું છે મિક્સ. આ મસાલામાં આપણે મીઠું એડ નથી કર્યું, તો જ્યારે પણ યુઝ કરવાનો હોય ને ત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે, કારણ કે મસાલો વધારે કે ઓછો જે ક્વોન્ટિટીમાં આપણે યુઝ કરતા હોય એ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. બરાબર મિક્સ કરી લઈએ અને રેડી છે ભીંડામાં ભરવા માટેનો એકદમ ટેસ્ટી મસાલો. તો હવે 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. ધોઈને એકદમ સરસ કોરા કરી લીધા છે. ડીટીયાનો ભાગ કાઢી નાખીએ. વચ્ચે એક ઊભો કટ લગાવી દઈએ એટલે ભીંડા છે ને એકદમ સરસ રીતે ભરી શકાય. તો બધા જ ભીંડા આ રીતે તૈયાર કરી લઈએ. તમે આ જ મસાલાનો યુઝ કરીને ભરેલા ગલકા, તુરિયા, ટીંડોળા, રીંગણ, બટાકા, ડુંગળી એવા બીજા ઘણા બધા શાક બનાવી શકો છો. તો બસ બધા જ ભીંડામાં કટ લગાવી દીધા છે અને હવે બનાવેલો મસાલો એકદમ સરસ દબાવીને ભરી લેવાનો છે. તો બધા જ ભીંડા આ રીતે ભરીને તૈયાર કરી દેવાના છે. અને હવે છે ને ફાઇનલી આપણે શાક બનાવીએ તો એના માટે પેનમાં તેલ લેવાનું છે. તો તેલ અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું લીધું છે. તેલ ગરમ થાય ને ત્યાર પછી ભીંડા આ રીતે ગોઠવી દેવાના છે. કટવાળો ભાગ ઉપર અને એ રીતે મૂકવાના છે. સહેજ પણ હલાયા વગર ઢાંકીને ધીમા તાપે 5 થી 6 મિનિટ માટે ભીંડાને પહેલાં તો કૂક કરી લઈશું. 5 થી 6 મિનિટ કૂક કર્યા પછી ઢાંકણ ખોલીને એકદમ હલકા હાથે ભીંડાને છે ને આ રીતે થોડા હલાવી લેવાના છે. 1-2 મિનિટ માટે આ રીતે કૂક કરીને ફરીથી પાછા સીધા કરી દેવાના છે. વધેલો મસાલો એડ કરવાનો છે અને હવે ઢાંકીને ફરીથી 5 થી 6 મિનિટ માટે કૂક કરી લેવાના છે. તો આ શાક કૂક થતાં 10 થી 12 મિનિટ જેટલો સમય લાગ્યો છે. છેલ્લે છે ને લીંબુનો રસ અને સમારેલી કોથમીર. આનાથી જે આપણે જે લગનમાં શાક ખાતા હોય ને ભરેલા ભીંડાનું, બસ એ ટાઈપની ફ્લેવર આવશે. ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. આ પાર્ટ છે ને બિલકુલ મિસ ના કરતા. આનાથી જે ભીંડા પંચ અને ટેસ્ટી મજા આવી જશે. 2 થી 3 દિવસ માટે ફ્રીઝમાં આ શાકને સ્ટોર કરી શકાય છે અને એન્જોય કરી શકાય છે. પૂરી સાથે, ભાખરી સાથે કે પછી રોટલી સાથે મજા પડી જશે. અને હા, એમનામ ખાશો ને તો પણ તમે મને કહેશો કે રાધિકા આ શાક તો એમનામ ખાઈ જવાય એવું બન્યું છે. તો આ સાતમ પર આ રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. એના માટે સેવ ચોક્કસ કરી લેજો.